નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ચાલો ઝડપથી દરેક વિદ્યાર્થી લાઈવ આવી જજો. આજના સેશનની અંદર શું તમે એસબીઆઈ ક્લર્કનું ફોર્મ ભર્યું? એસબીઆઈ ક્લર્કનું ફોર્મનો લાસ્ટ ડેટ કાલે છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 7 તારીખ. ઓકે, એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. જેણે ફોર્મ નથી ભર્યું એ એકવાર ફોર્મ ભરી દેજો. કેવી રીતે ભરવાનું છે આજે હું તમને કમ્પ્લીટલી ડિસ્કસ કરીશ કે ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ભરવાનું છે. અને છેલ્લે એક મહત્વની વાત પણ હું ડિસ્કસ કરીશ કે ખરેખર ફોર્મ ભરવાનું છે કે નહીં, કે શું તૈયારી છે, કે શું કેવી રીતે કરશું. આ બધી જ વસ્તુ લાસ્ટમાં હું ડિસ્કસ કરીશ. ઓકે, તો ચાલો જોઈએ ફોર્મ ભરવા માટે કેવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. તો સૌથી પહેલાં તમને બધાને ખબર છે કે આ એસબીઆઈની નોટિફિકેશન છે. તેમાં તમને ક્લિયર લખેલું છે કે 17 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. 7 તારીખ છેલ્લી છે ફોર્મ ભરવાની. આગળ વધીએ. ત્યાર પછી વાત કરીએ આપણે તો ફોર્મ ભરવાની તારીખ 17, છેલ્લી તારીખ 7 તારીખ. પ્રી એક્ઝામ તેની ફેબ્રુઆરીમાં આવશે. આ મિત્રો ખાસ નોટ રાખજો. આની પ્રી એક્ઝામ હંમેશા ધ્યાન આપજો ફેબ્રુઆરીમાં આવી જશે. એટલે આપણી પાસે સમય ઓછો છે. તૈયારી ઘણી બધી કરવાની છે. બરાબર છે. ખૂબ પ્રેક્ટિસની જરૂર પડશે. લગભગ જોવા જાય તો 1.5 મહિનાનો જ ટાઈમ કહી શકાય પ્રી એક્ઝામ માટે. મેઇન્સ એક્ઝામ એના 1 મહિના પછી એટલે કે માર્ચમાં આવશે, એપ્રિલમાં આવશે. ઓકે, ચાલો મેઇન્સ એક્ઝામ માર્ચ એપ્રિલની વાત છે. સેલરી એની ખબર તમને બધાને 46,000ની આસપાસ સેલરી છે. 20 થી 28 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકે છે. જો એસટી એસસી હશે તો 5 વર્ષ મળશે અને ઓબીસી હશે તો 3 વર્ષનું એજ રિલેક્સેશન તમને મળશે. એ તમને બધાને ખબર છે. ઓકે, આગળ વધીએ. એક્ઝામ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી 3 લેંગ્વેજમાં આપી શકાય છે. તમને જે બેસ્ટ લેંગ્વેજ લાગે એ લેંગ્વેજમાં તમે આપી શકો છો. એક્ઝામ ઇંગ્લિશમાં પણ આપી શકો છો, એક્ઝામ ગુજરાતીમાં પણ આપી શકો છો. જો તમે એક્ઝામ લેંગ્વેજ ગુજરાતી સિલેક્ટ કરો છો તો બાય ડિફોલ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ તો રહેવાની જ છે. જો એક્ઝામ લેંગ્વેજ હિન્દી સિલેક્ટ કરો છો તો પણ બાય ડિફોલ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ જ રહેશે. ખ્યાલ આવે છે? એટલે ગુજરાતીમાં પણ તમે પ્રશ્ન જોઈ શકો છો. આગળ વધીએ. ગુજરાતમાં બેટા કુલ 1100 પ્લસ જગ્યા છે. એકચ્યુઅલી અપડેટેડ વાત કરું તો બેટા 1400 પ્લસ જગ્યા છે ગુજરાતમાં. ખાલી ગુજરાતમાં 1400 પ્લસ જગ્યા છે. આમ જોવા જાય તો લગભગ 14,000ની આસપાસ વેકેન્સી છે ટોટલ ઓવરઓલ ઇન્ડિયામાં. ઓકે, પણ ગુજરાતની વાત કરું તો 1400 જગ્યા છે અને લાસ્ટ યર આની વેકેન્સી 600 હતી. આ વખતે 800 હતી. આ વખતે વેકેન્સી વધીને આવી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક બહુ ગુજરાતી ભાષામાં એક્ઝામ આપી શકાશે અને બહુ સુવર્ણ તક કહી શકાય. તૈયારી શરૂ કરવી પડે, પ્રેક્ટિસ ખૂબ કરવી પડે તો આ એક્ઝામ ક્લિયર કરી શકો છો. આગળ વધીએ. સૌથી પહેલા તમે જોશો તો આવી રીતે તમારું ફોર્મનું પેજ ઓપન થશે. એટલે તમારે સૌથી પહેલા જવાનું ક્યાં છે તમને કહું. તમારે કંઈ નથી, ગૂગલમાં સર્ચ કરવાનું છે એસબીઆઈ. બરાબર છે, SBI.co.in સર્ચ કરશો. ત્યાં એની વેબસાઇટ આવશે. જે પણ ફર્સ્ટ લિંક તમારી ઓપન થાય એ પર ક્લિક કરશો અને ત્યાં ઉપર લખેલું હશે અનાઉન્સમેન્ટ. આ બાજુ લખેલું હશે રાઈટ સાઈડ પર અનાઉન્સમેન્ટ લખેલું છે. એ અનાઉન્સમેન્ટમાં તમે ક્લિક કરશો એટલે સીધું આ જ પેજ ઓપન થશે. જો તમે પહેલી વાર રજીસ્ટ્રેશન કરો છો તો તમારે અહીંયા ક્લિક હિયર ફોર ન્યૂ રજીસ્ટ્રેશન આની પર તમારે ક્લિક કરવાનું છે. બરાબર છે, અને તમારે રજીસ્ટર કરવાનું છે. ડન કરશો એટલે આની પર ક્લિક કરશો એટલે તમારે નવું રજીસ્ટર કર્યું હશે, કરવાનું હશે તો તમારે આવી રીતે પેજ ઓપન થશે. જેમાં ફર્સ્ટ નેમ હશે. હવે એમાં જો આ અહીંયા કમ્પલસરી આવી રીતે માર્ક કરેલું હશે એનો મતલબ આ મેન્ડેટરી છે. આનો મતલબ કે આ મેન્ડેટરી છે. ફર્સ્ટ નેમમાં તમારું નામ લખવાનું છે. ખાસ ધ્યાન આપજો. અહીંયા બહુ જ મહત્વની વસ્તુ છે. ખાસ ધ્યાન આપજો કે તમારું નામ લખવાનું છે અને તમારું નામ એ જ લખજો જે તમે આઈડી પ્રૂફ એક્ઝામમાં લઈને જવાના છો. એમાં જે પ્રમાણે નામ છે એ જ નામ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ આપું, અગર તમે જો આધાર કાર્ડ લઈને જવાના હોય એક્ઝામની અંદર, માતા આઈડી પ્રૂફ તમારી પાસે માંગશે તો તમે આધાર કાર્ડ તમારો આઈડી પ્રૂફ લઈને જવાના હોવ તો આધાર કાર્ડની અંદર જે પ્રમાણે નામ મેન્શન કરેલું છે ને એ પ્રમાણે તમે રાખજો. બરાબર છે. કન્ફર્મ ફર્સ્ટ નેમ લખજો. ત્યાર પછી મિડલ નેમમાં તમારા ફાધરનું નામ આવશે, લાસ્ટ નેમમાં તમારી સરનેમ આવશે. ઓકે, ચાલો તો અહીંયા કહી શકો ફૂલ નેમ તમારું પાછું શો થશે. અહીંયા તમારો મોબાઈલ નંબર આપવાનો છે, કન્ફર્મેશન મોબાઈલ નંબરનો આપવાનું છે, અલ્ટરનેટ નંબર તમે તમારા પેરેન્ટ્સનો આપી શકો છો. ત્યાર પછી અહીંયા ઈમેલ આઈડી લખવાની છે તમારે. એમાં અહીંયા ડોમેઇન નેમ છે, જીમેલ છે, yahoo.com છે, વોટેવર જે પણ હોય. કન્ફર્મેશન ઈમેલ આઈડી છે અને અહીંયા કેપ્ચર કરવાનું છે, સિક્યુરિટી કોડ કેપ્ચર કરવાનું છે. આ પેજ સૌથી મહત્વનું છે.
આમાં એકવાર જો આમાં ભૂલ થઈ ગઈ તો આમાં કન્ફર્મ બદલાવ થશે નહીં, આમાં ચેન્જીસ થશે નહીં. એટલે આમાં સૌથી વધારે ધ્યાન આપવાનું છે તમારું નામ, તમારો નંબર અને તમારું ઈમેલ આઈડી. કારણ કે આગળ જતા જેટલું પણ કમ્યુનિકેશન થશે બેંક થ્રુ તમે એક્ઝામ પાસ કરો છો અને બેંક તમારી સાથે કમ્યુનિકેશન કરશે તો એ મોબાઈલ અને ઈમેલ થ્રુ જ કમ્યુનિકેશન કરશે. ચાલો આગળ વધીએ. સૌથી મહત્વની આમાં પણ છે, આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. ખાસ ધ્યાન આપજો કે તમારે ફોટો અને સિગ્નેચર અહીંયા અપલોડ કરવાના છે. હવે ફોટો અને સિગ્નેચરમાં કઈ સાઇઝ રાખવાની છે હું તમને લાસ્ટમાં સમજાવીશ કે ફોટો અને સિગ્નેચરમાં કઈ સાઇઝનું અપલોડ કરવાનું છે અને એમાં શું કરવાનું છે. એટલે સેકન્ડ પેજ તમારું ફોટો અને સિગ્નેચરનું અહીંયા અપલોડ કરવાનું રહેશે. અહીંયા ફોટો અને અહીંયા તમારી સિગ્નેચર. ઓકે, ચાલો ખાસ ધ્યાન આપજો. ત્યાર પછી વાત કરીએ આપણે તો ત્રીજું આ રીતે પેજ ઓપન થશે જેની અંદર તમારે બેઝિક ઇન્ફોર્મેશન આપવાની છે. તમારું સર્કલ, તો અહીંયા બેટા સર્કલમાં ગુજરાત આવશે, બરાબર છે. ગુજરાતથી એપ્લાય કરો તો ગુજરાત આવે. સર્કલ પ્રેફરન્સ તમારે આપવાના છે અહીંયા. ત્યાર પછી સ્ટેટ, કયા સ્ટેટમાં, તો ગુજરાત સ્ટેટ જ આવશે, બરાબર છે. અમદાવાદ સર્કલ હોય તો અહીંયા એવી રીતે આવશે. ત્યાર પછી લોકલ લેંગ્વેજ ફોર લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ, આ બહુ જ મહત્વનું છે જેને LPT કહેવાય, લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ. હવે જો તમે ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન આપજો, તમારું જે પણ 10માનું માર્કશીટ હોય, બરાબર છે, એની અંદર લોકલ લેંગ્વેજ તરીકે ગુજરાતી સબ્જેક્ટ હોવો જોઈએ. જો તમારો ગુજરાતી સબ્જેક્ટ હોય તો તમારે LPT ટેસ્ટ આપવાની નથી, કારણ કે તમને ગુજરાતી આવડે છે તો જ તમે 10મા ધોરણમાં ગુજરાતી કે 12મા ધોરણમાં ગુજરાતી ભાષામાં એક્ઝામ આપી અને ગુજરાતી એઝ અ સબ્જેક્ટ તરીકે પણ તમે એની એક્ઝામ આપી છે. એટલે તમારે એ કરવાની જરૂર નથી. ઓકે, ચાલો. ત્યાર પછી ડુ યુ હેવ અ 10th or 12th સ્ટાન્ડર્ડ માર્કશીટ હેવિંગ અ સ્ટડી સ્પેસિફાઈ ઓફ લોકલ લેંગ્વેજ? જો તમારે ધોરણ 10 અને 12માના સર્ટિફિકેટમાં એટલે કે માર્કશીટની અંદર જો તમારું ગુજરાતી ભાષા હોય તો તમારે અહીંયા યસ ટીક કરી દેવાનું, ના હોય તો નો ટીક કરવાનું. નો હશે તો LPT આપવાની રહેશે. અને જો એક્ઝામ મતલબ તમારા 10મા અને 12માના રિઝલ્ટમાં જો ગુજરાતી સબ્જેક્ટ હશે તો તમારે LPT આપવાની જરૂર નથી. ચાલો, હવે મસ્ત ઇમ્પોર્ટન્ટ છે તમારી કેટેગરી. તમે કઈ કેટેગરીથી બિલોંગ કરો છો? એક તો જનરલ આવશે, EWS આવશે, OBC આવશે, SC આવશે અને ST આવશે. ઓકે, એટલે તમારે અહીં પર ટીક કરી દેવાનું છે કે ભાઈ હું જનરલમાંથી છું. OBC હોય તો OBC માંથી ટીક કરવાનું, તમે ST/SC કેન્ડિડેટ હોય તો એ ટીક કરવાનું અને EWS માંથી હોય તો એ ટીક કરવાનું. ખાસ મહત્વની બાબત એ, અત્યારે કોઈ પણ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના નથી. ઘણાને મનમાં એમ હશે કે સાહેબ OBC માં હું આવું છું તો મારે નોન ક્રિમિનલ અપલોડ કરવાનું રહેશે, મારે નોન ક્રિમિનલ અત્યારે કાઢવાનું રહેશે. બિલકુલ નહીં, કંઈ જ નથી કરવાનું. ખાલી ફક્ત તમારે અહીંયા ટીક કરવાનું છે કે હું OBC કેન્ડિડેટ છું, હું ST/SC માં ટીક છું, બસ આટલું તમારે ટીક કરી દેવાનું છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન જ્યારે આવશે, જ્યારે તમે એક્ઝામ ક્લિયર કરશો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે ત્યારે તમારી પાસે OBCનું નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ હોવું જોઈએ અને એ પણ ઇંગ્લિશમાં હોવું જોઈએ. સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ હશે તો તમારી પાસે જે તમારું નોન ક્રિમિનલ હશે, જે તમારું ST/SCનું કાસ્ટ સર્ટિફિકેટ હશે, એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અપ્રૂવ થયેલું હોવું જોઈએ, એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજમાં હોવું જોઈએ. ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો. અને જો તમારી પાસે OBCનું ગુજરાતીમાં હોય નોન ક્રિમિનલ તો તમારે એને મામલતદારની ઓફિસમાં જઈને તમારે એને ઇંગ્લિશમાં કરી દેવાનું. ખ્યાલ આવે? તમે એને એપ્લિકેશન આપશો કે મારે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ આપવી છે તો એ તમને કરી આપશે. ઓકે, આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. એટલે અત્યારે તો કોઈ એવી ટેન્શન લેવાની જરૂર નથી. અત્યારે ખાલી ફક્ત ટીક કરીને તમારે આગળ વધી જવાનું છે ફોર્મ ભરવા માટે. ઓકે, ચાલો. સબ કાસ્ટ, તમારે અહીંયા પછી કાસ્ટ, તમારી કઈ કાસ્ટ છે એ કાસ્ટ તમારે અહીંયા લખવાની રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે આવી જશે. તમે ST/SC હશે, જો જેમ કે OBC ટીક કરો તો OBCમાં અલગ અલગ જે કાસ્ટો હશે બધી કાસ્ટ અહીંયા, જેમ કે સુથાર છે, બરાબર છે, તેવી કોઈ કાસ્ટ આવે તો અહીંયા તમારે સબ કાસ્ટ ટીક કરી દેવાની, બરાબર છે. ચાલો, ત્યાર પછી આ EWS નું છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પણ છે. આર યુ ટ્રેન એસ્પિરન્ટ્સ ઓફ SBI? તો તમારે જો એપ્રેન્ટિસ તરીકે SBI ની કોઈ આગળ એક્ઝામ આપી છે, નથી આપી તો નો, અને આપી હોય તો યસ, બરાબર છે. આપી હશે તો તમને બધો અહીંયા 2-3 પ્રશ્ન પૂછશે. ચાલો, બીજું ખાસ કે આર યુ અ પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી ઓફ 40% એન્ડ અબોવ? એટલે કે તમે કંઈક ખોડ ખાપણ કે એવું કંઈક છે, બરાબર છે, એના કંઈ હોય ડિસેબિલિટી હોય તો યસ હોય તો યસ કરો, નો હોય તો બેટા તમારે નો કરવાનું, કારણ કે એમનું પણ કટ ઓફ અલગ હોય છે એક્ઝામની અંદર. આગળ વધીએ. ચાલો,
બરાબર. હવે આ છે સબ ટાઈપ ઓફ મલ્ટિપલ ડિસેબિલિટી. અલગ અલગ પ્રકારની ડિસેબિલિટી તમને શો થશે. જો યસ હશે તો શો થશે ને નો કરશો તો કોઈ શો થશે નહીં, આગળ વધાશે. ચાલો, બરાબર. આર યુ સફરિંગ ફ્રોમ ધ સેરેબ્રલ પ્લેસ ઓર યુ આર રાઇટિંગ ધ સ્પીડ ઓફ અફેક્ટેડ. બરાબર, આ બધી વસ્તુમાં તમે કઈ અફેક્ટ છે, બરાબર છે, આ તો બધામાં તમારે નો 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 કરી દેવાનું છે. ટેન્શન નથી લેવાનું. ખ્યાલ આવે છે? બરાબર છે. આ બધામાં પણ તમારે આર યુ પર્સન વિથ ધ સ્પેસિફાઈડ ડિસેબિલિટી કવર અંડર ધ ડેફિનેશન સેક્શન 2. બરાબર છે. આ બધી વસ્તુમાં તમારે નો જ કરવાનું છે. ડિસેબિલિટી હોય તો તમારે નો કરી દેવાનું છે. બરાબર. ચાલો, ત્યાર પછી આગળ વધીએ. તો આની અંદર પણ તમારે નો કરી દેવાનું છે, કારણ કે આઈ સર્ટિફાઈડ ધેટ આઈ વિલ પ્રોસીડ ધ સર્ટિફિકેટ ફ્રોમ કમ્પ્લીશન ઓફ મેડિકલ ઓથોરિટી ઓફ ગવર્મેન્ટ ઓફ હેલ્થ કેર. બરાબર છે. મિનિસ્ટર ઓફ સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટ. આ બધી વસ્તુમાં તમારે નો કરી દેવાનું છે. ચિંતા નથી કરવાની. આ મહત્વનું છે. રિલિજન ટુ વિચ યુ બિલોંગ. તમારું રિલિજન કયું છે? હિન્દુ હોય તો હિન્દુ, મુસ્લિમ હોય તો મુસ્લિમ, ઈસાઈ હોય તો ઈસાઈ, જે પણ તમારું જે પણ તમે રિલિજનમાં આવતા હો એ અહીંયા તમારે કરશો એટલે તમારે આવશે, એમાં ક્લિક કરી દેવાનું, ટિક કરી દેવાનું છે. બરાબર. ડુ યુ બિલોંગ ટુ રિલિજિયસ માઇનોરિટી કોમ્યુનિટી? તો બેટા નો. બરાબર છે. નેશનાલિટી, તો નેશનાલિટી તમે ઇન્ડિયન, તો તમે ઇન્ડિયન છો, તમારે ઇન્ડિયન લખી દેવાનું છે. નેક્સ્ટ. બાકી આ બધામાં તો તમારે નો કરવાનું છે. આમ બહુ ટેન્શન લેવાનું જરૂર નથી. આગળ વધીએ. નેશનલ ઇન્ડિયન કર્યું. આર યુ સિકિંગ અ રિલેક્શન અંડર ધ વિડો? બરાબર છે. તો એમાં બેટા નો લખી દેવાનું તમારે. ચાલો. આર યુ એક્સ સર્વિસમેન? તો નો લખી દેવાનું છે. બરાબર છે. આર યુ ડિસેબલ એક્સ સર્વિસમેન? તો એ પણ નો લખી દેવાનું છે. આ બધામાં નો જ લખવાનું છે. પણ ટેન્શન લેવાની જરૂર નથી. જે કમ્પ્લીટ મેન્ડેટરી છે ને એને જ ફોલો કરવાનું છે. મેન્ડેટરીમાં જ તમારે ભરવાનું છે. બરાબર છે. આર યુ ઓલરેડી વર્કિંગ ઇન એસબીઆઈ ઇન ક્લેરિકલ ક્રેડ? શું તમે એસબીઆઈના ક્લેરિકલ ક્રેડિટમાં તમે વર્ક કર્યું છે આગળ? તમે એક્ઝામ આપીને તમે ક્લિયર કરીને તમે આગળ કર્યું છે? જો કર્યું હોય તો ઠીક છે, ના કર્યું હોય તો બેટા એમાં નો કરી દેવાનું. ક્લિયર છે? તમે કોઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પહેલા એમ્પ્લોય રહી ચૂક્યા છે? યસ તો યસ, નો તો બેટા પછી નો કરી દેવાનું છે. આમાં કઈ ટેન્શન લેવાની જરૂર નથી. ખાસ અને જેટલું મેન્ડેટરી છે ને એ જ ફોલો કરો. આ વસ્તુ એક ખાસ છે. ડુ યુ હેવ અ રેકોર્ડ ફોર ડિફોલ્ટ ઓફ રીપેમેન્ટ ઓફ લોન એન્ડ ક્રેડિટ કાર્ડ્સ અગેન્સ્ટ હુઝ નેમ એડવર્સ રિપોર્ટ ઓફ CIBIL? મતલબ તમે તમે લોન પે કરવામાં ડિફોલ્ટ જાહેર થયા હો, કે તમે કંઈ ને કંઈ ગફલા કર્યો હોય, ગમે એ કર્યું હોય, બરાબર છે, તો એવું હોય તો તમે કંઈક કર્યું હોય, તમારા આગળ કંઈક કેસ હોય તો યસ કરો, બાકી તમારે નો કરી દેવાનું છે. ઓકે. ઇઝ ધેર અબાઉટ રિપોર્ટ રિગાર્ડિંગ અ કેરેક્ટર નોર્મલ? બરાબર છે. આમાં બી નો જ કરી દેવાનું છે. ટેન્શન નથી. બરાબર. પ્રિલિમિનરી એક્ઝામિનેશન બિલોંગ ટુ, આ બધી વસ્તુમાં તમને અહીંયા કહેશે. બરાબર. સ્ટેટ કોડ અહીંયા ગુજરાત લખી દેવાનું છે. પ્રિલિમિનરી એક્ઝામનું સેન્ટર અહીંયા લખી દેવાનું છે. બરાબર છે. સ્ટેટ વિચ યુ મેઇન્સ એક્ઝામિનેશન, તો એ અહીંયા તમારે મેઇન્સ એક્ઝામિનેશનનું સેન્ટર લખી દેવાનું છે. અહીંયા તમે પ્રિલિમિનરી એક્ઝામનું સેન્ટર લખવાનું છે. બરાબર છે. સ્ટેટ કોડ અહીંયા ગુજરાત લખી દેવાનું છે. ફોર એક્ઝામ્પલ તમે અમદાવાદથી હોવ તો તમારે અહીંયા કરશો એટલે તમને જ્યાં ગુજરાતની અંદર જે સિટીમાં એક્ઝામ હશે એ તમારા નામ છે. જેમ કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, આવા અલગ અલગ મેઇન સિટી, આણંદ, આવા મેઇન સિટીના નામ તમને દેખાશે. તો તમે જે રહેતા હો ત્યાંથી તમને જે સિટી નજદીક પડતું હોય એ અહીંયા તમારે લખી દેવાનું. ઓકે. અને મેઇન્સ એક્ઝામ જનરલી સુરત, અમદાવાદ અને ગાંધીનગરની આસપાસ જ હોય છે કે વડોદરા હોય છે. તો તમને જે નજદીક પડતું હોય તો ત્યાં તમે લખી શકો છો મેઇન્સ એક્ઝામ માટે. અહીંયા સ્ટેટ કોડ લખી શકો છો અને સેન્ટરનું મેઇન્સ એક્ઝામનું સેન્ટર ક્લિક કરી શકો છો. નેક્સ્ટ. યસ, ખાસ કરીને આઈડી પ્રૂફમાં છે ને બને ત્યાં સુધી આધાર કાર્ડ રાખવો વધારે સારું. આઈડી પ્રૂફમાં બને ત્યાં સુધી તમારે આધાર કાર્ડ રાખવો વધારે સારું રહેશે. બરાબર છે. અને આધાર કાર્ડનો નંબર અહીંયા ખાસ લખી દેવો. તમારો જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડનો નંબર તમારે ખાસ લખી દેવું. અને એ આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે જ તમે આગળ સ્ટાર્ટિંગમાં જે આપણે ફર્સ્ટ રજીસ્ટ્રેશન કર્યું ત્યાં જે નામ છે ને એ નામ આધાર કાર્ડ પ્રમાણે હોવું જરૂરી છે. કારણ કે જ્યારે તમે એક્ઝામ આપવા જશો ત્યારે આ કમ્પ્લીટલી આ મેચ થવું જોઈએ. નેક્સ્ટ. ત્યાર પછી વાત કરીએ તો મીડિયમ ઓફ પેપર, પ્રિલિમ એન્ડ મેઇન્સ એક્ઝામિનેશન. તો એ અહીંયા તમારે ટીક કરવાનું છે કે એક્ઝામની જે ભાષા છે, પરીક્ષાની જે ભાષા છે એમાં તમે કઈ ભાષામાં એક્ઝામ આપવા માંગો છો, તો તમારે એ ગુજરાતી લખવું પડે. બાય ડિફોલ્ટ ઇંગ્લિશ રહેવાની જ છે, સમજો. બાય ડિફોલ્ટ ઇંગ્લિશ રહેવાની જ છે, બટ તમારે જો ગુજરાતીમાં આપવાની, જો તમારે અહીંયા ટીક કરવું પડશે ને, અહીંયા અલગ અલગ લેંગ્વેજ દેખાશે, બરાબર છે, તો એમાં ગુજરાતી સિલેક્ટ કરવાનું રહેશે. બરાબર છે. ત્યાર પછી અહીંયા ડેટ ઓફ બર્થ, મતલબ તમારી ડેટ બર્થ સમયની, ત્યાર પછી મંથ અને અહીંયા યર એ લખવાનું રહેશે.
ડન. ચાલો ત્યાર પછી જેન્ડર મેલ છે ફિમેલ છે, બ્રધર સિસ્ટર તમારા છે કે નથી, યસ યા નો, તો યસ હોય તો યસ, નો હોય તો નો, બરાબર છે. ત્યાર પછી તમે અગર ટ્વિન છો, તમે ને તમારો બ્રધર બે ટ્વિન્સ છો, સેમ દેખાવ છો, તો ટ્વિન્સ હોય તો ટ્વિન્સમાં ટીક કરી દેવાનું. ઓકે, એ કમ્પલસરી નથી, ચાલે. ત્યાર પછી મેરિડ છો, અનમેરિડ છો, શું છો, કેવી રીતે, ફાધરનું પહેલું નામ તમારે અહીંયા લખી દેવાનું છે, ખાસ ધ્યાન આપજો, ફાધર્સ નેમ લખવાનું છે. ત્યાર પછી આ ઇઝી છે, એટલું બધું કોમ્પ્લિકેટેડ નથી. બેંકનું ફોર્મ ભરવાનું કંઈક સામાન્ય વસ્તુ છે, એકદમ ઇઝી ફોર્મ છે, બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. ચાલો ત્યાર પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન આવશે, તો તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીંયા લખવાનું છે. તમને ખ્યાલ હોય તો ઓનલી ગ્રેજ્યુએટ વિદ્યાર્થી જ એપ્લાય કરી શકે. એ કોઈ પણ ગ્રેજ્યુએટ હોય, એને BA કરેલું હોય, BCom કરેલું હોય, BCA કરેલું હોય, BBA કરેલું હોય, BSc કરેલું હોય કે BTech કરેલું હોય, કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકશે. 12 પાસ વાળા એપ્લાય કરી શકશે નહીં, ખાસ ધ્યાન આપજો, બરાબર. અને પોસ્ટ ગ્રેજ્યુએટની તમારી પાસે ડિગ્રી હોય, જેમ કે કોઈ MBA કરેલું છે, કોઈ MCom કરેલું છે, ખ્યાલ આવે છે, તમારી પાસે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હોય તો તે તમારે અહીંયા લખી દેવાનું છે. બીજી વસ્તુ ખાસ કે અહીંયા યુનિવર્સિટીનું નામ લખવાનું છે, જેમ કે GTU ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી. ત્યાર પછી તમને એવું કહે કે VNSGU, તો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, તો તમારે અહીંયા શોર્ટમાં લખી દેવાનું VNSGU. સમજાય છે. ડેટ ઓફ પાસિંગમાં ખાસ ધ્યાન આપજો, ડેટ ઓફ પાસિંગમાં ખાસ ધ્યાન આપજો, તમારું જે ફાઇનલ યર હોય એનું જે રિઝલ્ટની અંદર જે તારીખ લખેલી હોય, ફાઇનલ યરનું રિઝલ્ટ હશે એમાં ઉપર તારીખ લખેલી હતી, ઇશ્યુઇંગ ડેટ લખેલી હશે, એ ડેટ તમારે અહીંયા ડેટ ઓફ પાસિંગમાં લખી દેવાની છે. જેટલા પણ પર્સન્ટેજ આવ્યો હોય, જે પણ ક્લાસ આવ્યો હોય, ક્લાસ ફર્સ્ટ ક્લાસ આવ્યો હોય, સેકન્ડ ક્લાસ આવ્યો હોય, પાસ ક્લાસ આવ્યો હોય, એ અહીંયા લખી દેવાનું છે, બરાબર છે. આમાં એવું નથી કે ભાઈ તમને ઓછામાં ઓછા 50% હોય તો જ એપ્લાય કરી શકશો કે 60% હોય તો જ એપ્લાય કરી શકો, એવું બિલકુલ નથી, બરાબર છે. અહીંયા પર્સન્ટેજ તમારા હોય, જે પણ ફાઇનલ યરમાં જે પણ પર્સન્ટેજ હોય એ પર્સન્ટેજ તમે લખી દેવાના. ફાઇનલ યરમાં તમારા જે પણ પર્સન્ટેજ અહીંયા હોય એ અહીંયા લખી દેવાના. અને જે ક્લાસ આવતો હોય, પાસ ક્લાસ તો પાસ, સેકન્ડ તો સેકન્ડ, ફર્સ્ટ તો ફર્સ્ટ, જે હોય લખી દેવાનું. ઓકે, ચાલો. ત્યાર પછી આ તો વર્ક એક્સપિરિયન્સનો છે, એટલે આમાં તમારી પાસે જો કોઈ વર્ક એક્સપિરિયન્સ હોય તો તમારે લખી દેવાનો કે તમે કોઈ આગળ જોબ કરી છે એનો તમારી પાસે એક્સપિરિયન્સ છે, કોઈ પ્રાઇવેટ બેંકમાં જોબ કરી છે એનો એક્સપિરિયન્સ છે, કોઈ ગવર્મેન્ટ બેંકમાં જોબ કરી હોય એમાં એક્સપિરિયન્સ છે, તો એ એક્સપિરિયન્સ અહીંયા લખી દેવાનો છે. ચાલો ત્યાર પછી અઢાર ડિટેલ્સમાં તમારું પાછું સ્ટેટ કોડ અહીંયા લખેલો છે, ક્લિક કરશો એટલે સ્ટેટ કોડ આવી જશે, ગુજરાત અને એનો સ્ટેટ કોડ છે શું આવી જશે, બરાબર છે. અને પ્રી એક્ઝામિનેશનનું અહીંયા આવી જશે. હા, આ એક વસ્તુ બહુ મહત્વની છે, પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ, બરાબર છે. પ્રી એક્ઝામિનેશનની ટ્રેનિંગ પણ બેંક દ્વારા આપવામાં આવતી હોય છે, બરાબર છે, તો એમાં ટીક કરી શકો છો. અધરવાઇઝ તમારે ના કરવું હોય તો પણ ચાલે, કોઈ કમ્પલસરી નથી, આ વસ્તુ કમ્પલસરી નથી. ચાલો ત્યાર પછી લોકલ લેંગ્વેજ ફોર ધ સ્ટેટ. હવે તમને કઈ કઈ લેંગ્વેજ આવડે છે, બરાબર છે, તો અહીંયા આવશે લેંગ્વેજ રીડ, લેંગ્વેજ રાઇટ અને લેંગ્વેજ સ્પીક, એટલે લખતા વાંચતા અને બોલતા આ 3 વસ્તુ તમને આવડવી જોઈએ. જેમ કે માની લો કે આવડતું હોય તો લખવાનું, ના આવડતું તો ના પાડી દેવાની, બરાબર છે. હિન્દી છે, બરાબર છે, તો હિન્દી તમને વાંચતા આવડે છે, લખતા આવડે છે, બોલતા આવડે છે, તો એ. ગુજરાતી છે, ઇંગ્લિશ છે, તમને જે પહેલા લખતા આવડતું વાંચતા આવડતું એ તમે લખી શકો છો, બરાબર. જનરલી બધાને ગુજરાતી લખતા વાંચતા બોલતા આવડતું હોય, ઇંગ્લિશમાં લખતા વાંચતા બોલતા આવડતું હોય, બરાબર છે. હિન્દી પણ વાંચતા બોલતા તો આવડતું હોય, લખવામાં કદાચ તકલીફ પડતી હોય તો કદાચ પડતી હોય, બાકી ના જો પડતી હોય તો ઠીક છે, તો અહીંયા ટીક નહીં કરવાનું, ને ના પડતી હોય તો પછી બધામાં ટીક કરી દેવાનું, એમાં કોઈ બહુ મોટો ઇશ્યુ નથી. ચાલો ત્યાર પછી અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું, દરેક પેજ પર સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે. અને વેલિડેટ યોર ડિટેલ્સ કરશો એટલે જ્યાં પણ પ્રોબ્લેમ હશે એ ત્યાં તમને કહેશે કે અહીંયા ભૂલ છે, આ વસ્તુ ફિલ કરો, તમે નથી ભરી તો ફિલ કરો, અને ખોટી ભરી છે તો એને સુધારો. તો અહીંયા વેલિડેટ યોર ડિટેલ્સ કહેશે, બાકી પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું છે. નેક્સ્ટ લોકલ લેંગ્વેજ, જો અહીંયા લખેલું હશે, તમે જે ભર્યું હશે તમારો અહીંયા શો થઈ જશે. અહીંયા ખાસ ડિક્લેરેશનમાં તમારે આઈ એગ્રીડ, આઈ કન્ફર્મ કરવાનું છે, અને પછી તમારે કમ્પ્લીટ રજિસ્ટ્રેશન કરવાનું છે. આ જેવું કરશો એટલે તમારી સામે એક મસ્ત આખું પેજ ઓપન થઈ જશે, એટલે તમે ફોર્મ ભરતી વખતે કમ્પ્લીટ જે ફોર્મ ભર્યું એમાં જે તમે ડિટેલ્સ અંદર રાખી છે એ બધી ડિટેલ્સ તમારી શો થશે. એકવાર ખાલી નજર મારી લેવી, એકવાર નજર કરી દેવી કે કોઈ વસ્તુ ભૂલ તો નથી ને, ખાલી એકવાર ચેક કરી લેવું. ઓકે, ચાલો આગળ વધીએ. હા, હવે હું તમને જે ફોર્મ બસ આટલું જ છે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે સીધો પેમેન્ટનો ઓપ્શન આવશે. પેમેન્ટ ઓપ્શન તમે ક્રેડિટ કાર્ડથી કરી શકો છો, જીપે કરી શકો છો, ફોન પે કરી શકો છો,
ઓનલાઈન પેમેન્ટના મોડ છે ઘણા બધા, તો એ પણ તમે કરી શકો છો. એટલે એ કરશો એટલે સીધું ઓનલાઈન તમારામાંથી અકાઉન્ટમાંથી ડેબિટ થઈ જશે. ઓકે, ચાલો હવે તમને કીધું એ પ્રમાણે કે સાઇન, બરાબર છે, એટલે કે સિગ્નેચર, તમારો ફોટો અને હેન્ડ રિટન ડિક્લેરેશન આ બહુ જ જરૂરી છે બેંક એક્ઝામની અંદર. તો બેટા ખાસ ધ્યાન આપજો, સિગ્નેચર, લેફ્ટ હેન્ડ થંબ ઇમ્પ્રેશન અને હેન્ડ રિટન ડિક્લેરેશન, આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. હેન્ડ રિટન ડિક્લેરેશન, હેન્ડ રિટન, 3 વસ્તુ, સિગ્નેચર, ફોટો અને લેફ્ટ હેન્ડ ઇમ્પ્રેશન, સિગ્નેચર, ફોટો, લેફ્ટ હેન્ડ અને હેન્ડ રિટન, 4 વસ્તુ થઈ ગઈ. તો આમાં સૌથી પહેલા ખાસ ધ્યાન આપજો, ધ એપ્લિકન્ટ હેઝ ટુ સાઇન ઓન વ્હાઇટ પેપર વિથ બ્લેન્ક ઇંક. એક મસ્ત વ્હાઇટ પેપર લેવાનું છે, એની અંદર બ્લેન્ક ઇંકથી સિગ્નેચર કરવાની છે. બીજી વસ્તુ, આને 10 થી 20 KB માં કન્વર્ટ કરી દેવાની, ફોટો પાડી લેવાનો છે, બરાબર છે, અને એને તમારે કન્વર્ટ કરી દેવાની છે 10 થી 20 KB JPG ફોર્મમાં. ઓકે, ત્યાર પછી તમારે એને અપલોડ કરવાનું છે. આ બધી વસ્તુ છે ને ફોર્મ ભરતા પહેલા, ધ્યાનથી સાંભળજો, ફોર્મ ભરતા પહેલા આ બધી જ વસ્તુ તમારે કન્વર્ઝન મતલબ 10 થી 20 KB જે ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ છે એને તમારે કન્વર્ટ કરીને રાખવાના. એટલે સીધું જ્યારે ફોર્મ ભરો અને ત્યાં સિલેક્ટ કરશો એટલે સીધું એ ત્યાંથી લઈ લેશે. ઓકે, અપલોડ થઈ જશે. એટલે પહેલેથી જ તમારે કન્વર્ટ કરીને રાખવાના, ફોર્મ ભરો ત્યારે કન્વર્ટ નહીં કરતા પાછા. ચાલો, લેફ્ટ હેન્ડ થંબ ઇમ્પ્રેશન એટલે કે ડાબા હાથનો અંગૂઠો છે એ તમારે કરવાનો છે, બરાબર છે, JPG અને JPG ફાઇલમાં. ઓકે, અને એની સાઇઝ થી 20 થી 50 KB, એટલે લેફ્ટ થંબ ઇમ્પ્રેશનની સાઇઝ 20 થી 50 KB, તમારી સિગ્નેચર છે એની સાઇઝ 10 થી 20 KB ની વચ્ચે, કમ્પ્લીટલી JPG અને JPG ફોર્મમાં જ રાખવાનું છે, બરાબર છે. ધ એપ્લિકેશન એઝ અ રાઇટ ધ ડિક્લેરેશન ઇન ઇંગ્લિશ, બરાબર છે, જે ડિક્લેરેશન લખવાનું છે ઇંગ્લિશમાં જ લખવાનું છે. એ ડિક્લેરેશન હું તમને લાસ્ટમાં બતાવીશ કેવી રીતનું છે, બરાબર છે, અને એ પણ 50 થી 100 KB માં કન્વર્ટ કરીને રાખવાનું છે. ચાલો, ક્લિયર છે. બીજી વસ્તુ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે, સિગ્નેચર અને હેન્ડ રિટન ડિક્લેરેશન કેપિટલ લેટરમાં ન હોવું જોઈએ, બરાબર છે. કેપિટલ લેટરમાં નથી, તમારા નોર્મલ જેમ લખતા એમ જ લખવાનું છે. સિગ્નેચર એવું નથી આખી કેપિટલમાં સિગ્નેચર કરો, તમે જે પ્રોપર સિગ્નેચર કરતા હોય, મતલબ તમે બેંકમાં પણ ટ્રાન્ઝેક્શન કરતા હશો, બેંકમાં તમે પૈસા ભરવા ગયા હશો તો પ્લે સ્લીપમાં તમે સિગ્નેચર કરી હશે, પૈસા ઉપાડવા ગયા હશો ત્યારે સિગ્નેચર કરી હશે. એટલે તમે જે ડેલી રૂટીન લાઈફમાં જે મતલબ તમે જે ડેલી સિગ્નેચરનો યુઝ કરતા હો એ જ કરો, એ તમે યાદ પણ રહેવી જોઈએ ને પાછી, બરાબર. ચાલો, એટલે ધ્યાન આપજો, સિગ્નેચર 10 થી 20 KB છે, ડન. ત્યાર પછી લેફ્ટ થંબ ઇમ્પ્રેશન 20 થી 50 KB છે, અને હેન્ડ રિટન ડિક્લેરેશન 50 થી 100 KB છે, અને બધું JPG ફોર્મમાં છે, JPG અથવા JPG ફોર્મમાં. હવે આ હેન્ડ રિટન ડિક્લેરેશન છે ને અહીંયા લખેલું છે, જોઈ લેજો, આ જ કમ્પ્લીટલી તમારે લખવાનું છે. આ આખું તમારે કમ્પ્લીટલી એક વ્હાઇટ પેપર પર લખી દેવાનું છે. ખાસ ધ્યાન આપજો, વ્હાઇટ પેપર પર લખી દેવાનું છે. ચાલો, આટલી વસ્તુ સમજાઈ ગઈ છે? પહેલા મને એમ કહો, બોલો, આટલી વસ્તુ સમજાઈ ગઈ છે બધા? એમ કહો. ઓકે, બસ આટલી વસ્તુ સમજાઈને તમારે એને રિસાઇઝ કરીને પ્રોપર વ્યવસ્થિત કરી દેવાનું છે. ઓકે, ચાલો જોઈ લો, આ એક્ઝામનું સ્ટ્રક્ચર છે. એક્ઝામનું પ્રી અને મેન્સ છે, ઇંગ્લિશ, મેથ્સ, રિઝનિંગ. તમે જોઈ શકો છો 30 પ્રશ્નો, 30 માર્ક્સ, 20 મિનિટ, 35 ક્વેશ્ચન, 35 માર્ક્સ, 20 મિનિટ, 35 ક્વેશ્ચન, 35 માર્ક્સ, 20 મિનિટ, એટલે કે 100 પ્રશ્નો, 100 માર્ક્સ, 1 કલાકનો સમય આપવામાં આવશે. સેક્શનલ ટાઈમ આપેલો છે, સેક્શનલ કટ ઓફ નથી. એટલે એવું નથી કે ભાઈ ઇંગ્લિશની અંદર 25 માર્ક્સ તો લાવવાના જ, કે મેથ્સની અંદર 15 માર્ક્સ તો મિનિમમ લાવવાના જ, એવું કંઈ નથી. સેક્શનલ કટ ઓફ નથી, સેક્શનલ ટાઈમ જરૂર છે. ચાલો આગળ. ત્યાર પછી એવી રીતે તમે જોશો મેઇન્સ એક્ઝામ છે, આ પ્રી એક્ઝામ છે. તો મેઇન્સ એક્ઝામ પણ તમારી 190 પ્રશ્નો, 200 માર્ક્સ અને 2 કલાક ને 40 મિનિટનો સમય આપવામાં આવશે. હવે વાત કરીએ તો આના માટેના જે ફ્રી ક્લાસ 60 દિવસની સ્ટ્રેટેજી વાળો ક્લાસ આપણે SSC બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ, SSC બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ આના યુટ્યુબ ચેનલ છે. આ યુટ્યુબ ચેનલમાં તમે જોશો, આમાં જોડાશો તો તમને બેંક એક્ઝામના કમ્પ્લીટલી બધા લેક્ચરો જોવા મળશે. આપણે મેથ્સ અને રિઝનિંગ સ્ટાર્ટ કરેલું છે અત્યારે, અને ઇંગ્લિશના પણ રિઝનિંગના લગભગ 2 લેક્ચર છે, મેથ્સના લગભગ 4-5 લેક્ચર આવી ગયા છે, અને ઇંગ્લિશના પણ 2 લેક્ચર આવી ગયા છે. ઓકે, અને આ ફ્રી લેક્ચર સિરીઝ આપણે કમ્પ્લીટલી ચલાવવાના છે આગળ. ડન છે. ધીરે ધીરે આગળ જતા SBIના જે મેમરી બેઝ પેપર છે 2018 થી લઈને 2023 સુધીના જે મેમરી બેઝ પેપર છે
એ પણ આપણે કમ્પ્લીટલી સોલ્વ કરાવશું. ક્લિયર છે? આ ચેનલ પર તમારે જવાનું રહેશે. આ ચેનલ પર તમને મળશે, બધા જ વિડીયો મળશે. આની કમ્પ્લીટલી પ્લેલિસ્ટ બનાવેલી છે. આ પ્લેલિસ્ટમાં તમે જોશો એટલે તમને બધા વિડીયો જોવા મળશે. બીજી વસ્તુ, આ છે ટેલિગ્રામ ચેનલ, એટલે તમને અહીંયા કમ્પ્લીટલી ફ્રી પીડીએફ મળશે બધી જ. તમને અહીંયા બધી ફ્રી પીડીએફ પણ મળશે, એટલે કે તમારે પ્રેક્ટિસ કરવી છે એની પીડીએફ પણ અહીંયા અપલોડ કરેલી હશે. ક્લાસમાં જે ભણાવવામાં આવે છે એ ક્લાસરૂમ સીટ છે એની પીડીએફ તો તમને મળશે જ ત્યાં, સાથે સાથે પ્રેક્ટિસની પીડીએફ પણ મળશે. દરેક ચેપ્ટર વાઇઝ અલગ અલગ પ્રશ્નોની પીડીએફ તમને અહીંથી મળશે. અને આ લાસ્ટ છે, આ બેચનું થંબનેલ છે, બરાબર છે. આવી રીતે છે IBPS SBI RRB ફ્રી બેચ છે, બિગિનર ટુ બેન્કર. એટલે શરૂઆત કરો તો આજથી 1 વર્ષ પછી, બરાબર છે, કે 6 મહિના પછી, 8 મહિના પછી, જેનું જે પ્રમાણેનું લેવલ છે એ પ્રમાણે તમે બેંક એક્ઝામને ક્લિયર કરી શકશો. ખાસ ધ્યાન આપજો, બેંક એક્ઝામ ક્લિયર કરવા માટે તમારી પાસે થોડો સમય જોઈએ. તમે એવું વિચારતા હશો કે આજે હું સાહેબ તૈયારી કરી દઉં, તૈયારી કરવાની શરૂઆત કરું છું અને મારે 60 દિવસમાં કે 90 દિવસમાં જો હું એક્ઝામ ક્લિયર કરી જ લઈશ તો એ થોડું મતલબ શક્ય ઓછું છે. હું એમ નથી કહેતો કે ઇમ્પોસિબલ નથી, શક્ય ઓછું છે બેટા, કારણ કે ખૂબ પ્રેક્ટિસ માંગશે બેંક એક્ઝામ. એટલે આપણે જે ક્લાસ ચાલુ કરેલો છે એ ક્લાસમાં બિગિનર ટુ બેન્કર નામનો બેચ છે, પ્રોપર 0 લેવલથી ચાલુ કરેલું છે. 60 દિવસનું પ્લાનિંગ સાથે હું જરૂર આની અંદર કમ્પ્લીટ કરીશ કે કયા ચેપ્ટરો પહેલા કરવાના છે કે જેથી એક્ઝામમાં પ્રી એક્ઝામમાં તમે એને ટાર્ગેટ કરી શકો, એને તમે પ્રોપર સોલ્વ કરી શકો. જે આ સ્ટ્રેટેજી જે તમને આવનારી એક્ઝામ છે એમાં તમને કામ લાગે, કારણ કે આવનારી એક્ઝામ IBPS છે. આરામથી જાન્યુઆરીમાં એનું કેલેન્ડર આવી જશે અને એની એક્ઝામ જૂન જુલાઈથી ચાલુ થશે અને ડિસેમ્બર સુધી IBPSની RRB ક્લર્ક, IBPS RRB PO અને IBPS ક્લર્ક, જે 3 એક્ઝામ ગુજરાતીમાં લેવાય છે, આ બધી જ એક્ઝામો જૂન જુલાઈથી સ્ટાર્ટ થશે. તો એના માટેની તો તૈયારી તમે આજથી કરી જ શકો છો. એના માટેની જે તૈયારી છે એ તો તમે આજથી કરી જ શકો છો. સમજાય છે? એટલે કોઈ વિદ્યાર્થીએ જો બેંક એક્ઝામને ટાર્ગેટ કરવું હોય તો આજથી શરૂઆત કરવી પડશે. તો 6 થી 8 મહિના પછી તમારી તૈયાર થઈ રહેશો તમે અને પછી એક્ઝામ આપશો તો તમને 100% પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમે કહેશો સાહેબ મને 1 જ મહિનામાં રિઝલ્ટ જોઈએ, તો ઇમ્પોસિબલ નથી, પરંતુ મુશ્કેલ જરૂર છે. બરાબર છે? ઇમ્પોસિબલ નથી. કરવું હોય તેને બધું જ થઈ શકે, પણ થોડું મુશ્કેલ છે, ડિફિકલ્ટ ટાસ્ક છે, ખૂબ જ પ્રેક્ટિસ કરવી પડશે. એમ થશે નહીં. બેંક એક્ઝામ છે, વધારે પ્રેક્ટિસ માંગશે. ઓકે, ચાલો તો આજના સેશનને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ તમને બધું બહુ સારી રીતે ખબર પડી ગઈ હશે. અને કોઈ પણ પ્રોબ્લેમ હોય કે તો તમે જરૂર કમેન્ટ કરજો નીચે. આ લેક્ચર પૂરો થાય નીચે કમેન્ટ બોક્સ હશે, એમાં તમે કમેન્ટ કરજો, એટલે હું તમને કમેન્ટનો તમારો કમ્પ્લીટલી જે પણ હશે એ હું આન્સર આપીશ. ઓકે, અને આ બેચમાં જોડાઓ, તૈયારી શરૂઆત કરો. ઓકે, મળી છે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.